જોતા જાનવી વહી ગઈ હતી, કેવું લાગે ઘર ખાલી ખાલી કા? હા મમ્મી કેવું લાગે, અમારે કઈ ગમતું જ નથી નહીં. બા તો હું જરીક ફોન કરી લઉં હો તમારા દીકરાને. બાપુજી હોઈ ગયા હું? બાપુજીને હમણાં નીંદર કાંઈ વાર રાખે, ખબર નહીં કેમ નીંદર આવ્યા રાખતી હોય. કર લે માં, ફોન કર લે, ઝટ કર લે આજ. પછી ઓ પાટો બંધાવા તેડી જવાનો હે છોકરાને. ફોન કર લઉં હો, મને જીરી નથી ગમતું. રીંગ જાય બા, આથી હમણાં ઉપાડીએ, ઉપાડી કરમાં કંઈક કામ કરતો હોય તોય ન ઉપાડે. હા હમણાં ઉપાડીએ તા. હાલો જય શ્રી કૃષ્ણ, શું કરે? મજામાં છે ને? અટાણ ફોન કર્યો હતી. ના ના એલા છોકરાનો પગ ભાંગો પડ્યો હતી એટલે હું કહું કે હાલ ફોન કરું તમને. તમે કઈ આવ્યો, છોકરો બિચારો પગ લાંબો જ નથી કરતો, દવાખાને લઈ આવ્યા અને છે ને પાટો બાંધવાનું કીધું કે જો પાટાથી હમું નહીં થાય ને તો ઓપરેશન આવશે કે. પરમાથી તમે શું કરતી હતી બે? છોકરો એવો હાજો પડી ગયો, ધ્યાન ન રખાય? હદ છે તમારે તો બાપુ. શું થયું છોકરા? ક્યાં દવાખાને છે? કોણ કોણ ગયું? સંદીપભાઈ લઈ આવ્યા દવાખાને, તી આવ્યા ને હમણાં જો પાટો બંધાવીએ એમાં હું થયું છોકરી રમતી હતી છોકરા ઉપર પડી, ઓલું સાયકલ હતી તી બિસાડાને લાગી ગયું એટલે હું કહું તમે આવો ને તમે બાપુજી, હવે અમે એકલ્યું શું કહ્યું આવતા રહ્યો ને. ધ્યાન રખાય જરીક. પડી ગયો ત્યાં સુધી તમે બાઈએ ધ્યાન ન રાખ્યું. અમે હમણાં નીકળીએ બપોરની બસમાં, તમે તમને ઉપાધિ કરાવી નાખી. ખાવા પીવાનું મૂકી દેવાય ને, કામ એક પર મૂકી દેવાય, છોકરાને ધ્યાન રખાય. શું થયું છોકરા એટલી રાયડું નાખે દી? શું છે બાપુજી? છોકરો પડી ગયો, દવાખાને લઈ ગયા, પાટો આવીએ, જો પાટામાંથી સારું નહીં થાય ને તો ઓપરેશન આવીએ પગનું. ઓર માં એમ કરતા ધ્યાન નહીં રાખ્યું હોય? હું કરું ગયો ને હું બા ઉપાધિમાં પડી ગયા. તમે કઈ ગાવો એલા મને જીરી નથી ગમતું, કેમ મારા છોકરાને રાખવો. માં રોતી રોતી હું વાત કરો, ઓલાને એમ થાય બહુ છે રોવાનું શું હોય એમાં, તું પણ હાવ રોમાં રોતી રોતી વાતો ઘરમાં ગાંડા વેડા કરતી. પછી ત્યાં ઓલાને એમ થાય કે હું હાજુ હું હે ભાખીએ ઉતાવળમાં વળી કંઈક થાય કહીએ તો ક્યાંય નહીં રહીએ. તમે આવજો બપોરની બસમાં હો, છોકરાને જો હમણાં પાટો બાંધે સંદીપભાઈ છે એમ તો પણ તમે આવતા રહ્યો, તમે બાપુજી એટલે ઉપાધિ નહીં આપણે. હા હું બાપુજી આવીએ બપોરની બસમાં, હમણાં જો ખાવાનું ખાઈ લીધું, હમણાં આવીએ 5:30ની બસમાં. હો અહીં જે પૂગી જાઉં. હા ભલે હાલ, જય શ્રી કૃષ્ણ મૂકું. બાપુજી ન કરવાના કર્યા નહીં. ઓર માં ધ્યાન ન રખાય છોકરાનું, એટલી 3 જણિયું ઘરમાં, સંદીપ એમાં કામવાળી કામ કરે હે તો પછી એટલા છોકરાનું ધ્યાન નહીં રહ્યું હોય ત્યાં સુધી આ છોકરો પડી ગયો ત્યાં સુધી. વાત જવા દો બાપુજી, હું તો કંટાળી ગયો. હાલો આપણે બસમાં જવાનું છે 5ની. ઓર માં વળી ત્યાં જાઉં ને ભગવાન હારું ઘોયરું. હાલો અહીં ભાગ્યાને તો તું ઓલાને વાત કરી દેજે કે આમ જાય સિટીમાં ધ્યાન રાખજે વાડીમાં બધું કામનું. એ તો હમણાં બધું ફોન કરી દઉં ને મંગુ માસીને કહી દઉં. એક તો ઈમાનદારિયા બિસાડા અહીં એમની કોઈ આવી નહીં હગે, એની હોવે પાછી ઉપાડાવાળી છે તેથી એનો ઉપાડો તો બહુ છે બાપા. મંગુ માસી બિસાડા પડ્યા જોજો, ખડ ભાંગી ગયા, છોકરાને પગ બિસાડાને એક તો હાડકા કેવા હોય, હદ છે ભગવાન. તો એની હું બાપુજી હાવ થકવી દીધા, મને થકવી દીધા નહીં. હાલો હવે તૈયાર થાવ, આપણે જઈએ 5ની બસમાં. સારું લે તું ભાગ્યાને ફોન કરી દેજે, હાલ જાય ઉપાધિના પાયા આવ્યા ઘરમાં તા. આહુ હું કરતી હોય કોણ જાણે. છોકરી કે રમતી રમતી માથે પડી હતી, પગમાં લાગી ગયું. એ કે લાંબો પગ ન કરતો ને, એ સાહેબે એમ કીધું કે જો પાટો બાંધીએ 4-5 દિન પાટામાં હમ નહીં થાય તો ઓપરેશન આવીએ. વિચાર કરો કેટલું પડ્યો હે, લાગ્યું હે છોકરાને. એ હું દવાખાન છે ને અટાણે તા? અટાણે દવાખાન છે. હાલ બાપુજી હવે આપણે જવાનું થાય. હા હાલ હવે વેલેના જઈએ. ઉતાવળ રાખજો, અડધી કલાકમાં બસ આવી જાય પછી કહેતા નહીં. હવે તમે ઊભા થાવ ત્યાંથી હુતા જો આખો દી. મારા ઉપર હું ઉપડે ત્યાં હુતાર્યો, મને જીકરી હમણાં તને ખબર છે શરદી તાવ ને હું આવ્યા જ રાખે છે. કોઈને કહેવાતું નથી કોઈને. એટલે તો જઈને હરખા લેવા કે તમે આવા શું કર્યા, બીજું ખાઈ જાય બીજું ખાઈ જાય આપણું. હાવ હવે દવાખાને ગયા ને એ ભગવાન રાયડું નાખે લે. હું શું કરું એમાં? એ બે ધ્યાન ન રાખ્યું, એમાં રાયડું શું નાખવાની હોય ને? એ તો થઈ ગયું ને, છોકરા છે પડે નાખડે. પોલિયોનું ધ્યાન રખાય ને, વાતું ના ઢલા કરતી હોય, પડી ગયા છોકરો. હા બા એ આવે છે એ કે અમે નીકળીએ 5ની બસમાં. બા મારથી રોડાઈ ગયું, એમાં રડવાનું હું અહીંયા રડાઈ ગયું, હમણાં હમો થઈ જાય અહીંયા. ભાભી હું પાટો લઈ આવ્યો, હમણાં પાટો બાંધીએ ડૉક્ટર આવે ને એટલે. એમાં તમે રડી રડી શું વાતું કરતા હતા? ભાઈને એમ થાય કે હું હે વધારે, એ બિચારા ત્યાં પછી ઉપાધિ કરતા હોય. હું કરવું, હું તો થાકી ગઈ, કામવાળી આવતી નત, ઘરમાં છોકરાને હસાવવો, છોકરી તોફાની, કામ કરવું, રાંધવું કે ખાવું કે એવડું ઘર લઈને બેઠા. હવે થાય હમું. બા તમે રાડું નાખો, ઘર તો પહેલેથી જ છે અમારે. અમે લીધું મોટું એટલે જ કે આપણે આખું ફેમિલી રહીએ ને તોય વાંધો ના આવે. બેન સોનલ એમ સમજીને જ લીધું હે. તો સોનલની વાહ વાહ કરવા માંડ્યો, મેન સોનલે. સોનલે કઈ એકલી નથી રૂપિયા ભેરાની, એને બાપને ત્યાંથી લઈને નથી આવી કઈ રૂપિયા. અહીંયા બા જય વૈદે સંદીપભાઈ સોનલ કહ્યા કે જાઓ દગો દઈને વહી ગઈ હવે. હા
સોનલ પૈસા ભરે, સોનલ પૈસા ભરે. હારું તારા નામનું છે તી, નકર આપણે કાઢી મૂકો દઈથી ક્યાં જાત, ગામડે તા જાત. પણ આ ઘર કેવડું છે જોતા ખરી, તેમાં કઈ ભોગ નથી દીધો. હું દીધો ને બા, એને દીધા ને મેં દીધા, બે જણાય ભર્યા. પણ એને તો એમ કીધું તમારું નામ રાખો, મારું ન રાખતા. હારું એનું ન રાખ્યું તી, નકર તો ક્યાંય ન રહે. સંદીપભાઈ જોજે માવતરે ત્યાં રહી ગઈ, તમારે ભેગી કા ના આવી તઈ તઈ સમજતો નથી કઈ. એકતા છોકરાને રોવાનું બંધ ન થાય, આખો દી રોવે 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 રોવે. બા તમે મારો વાક થયો કે તારાથી આ છોકરાને ધ્યાન ન રહ્યું લાગ્યું, એમને પડ્યા હોત ને લાગ્યું હોત તો મારું નામ લે જ તમે એમ કહો તારે લીધે પડ્યા ને તારે લીધે લાગ્યું. મેં કંઈ નથી કર્યું, મેં છોકરીને કીધું તું ધ્યાન રાખજે, તો એ માનતી નથી તો હું શું કરું? તો મારો વાક લ્યો હતી. જી થયું એ ભાઈ, તને તો કાંઈ કહેવાય નહીં અમારાથી, તું તો મોટો સાહેબ રહ્યો. સાહેબની વાત જ નથી આવતી, કોઈ દી મેં નથી કીધું કે હું સાહેબ રહ્યો. તમે સીધી રાડું નાખો હો, હમણાં 2-3 દી થયા. આપણે સંદીપભાઈ તમારી જેવી જવાબદારી આવે, તમારા છોકરા થાય ને તો તમને ખબર પડીએ કે કેમ જવાબદારી આવે, કેમ ખવડાવું પીવડાવું એને હાસવું માંદું પડે. એ તો ભાભી તઈ વાત તઈએ, પણ અત્યારે કંઈ એમ આપણે કામ હોય મારે તો મારે ધ્યાન ન રહે. હું મારા કામમાં હોય તો ઘણી વાર સોનલ મને કહે ને કે આમ કરો તો આમ કામ હે, મને ખબર ન હોય. પછી મને કે મેં તમને આમ કીધું હતું, પણ મને ખબર જ ન હોય, મારા કામમાં ચડી ગયો હોય તો. કંઈ વાંધો ન થઈ ગયું. બાકી કંઈ કોઈને કંઈ કહેવા હેતા નહીં. બાપુજી આવી કઈ વાતની ખબર પડી ને તો મારા ઓય માં હું તો થાકી ગયો હવે પરજાવથી. ભલે બાપુજીને ખબર પડે ને કે વહુ આવી છે, સોનલના વખાણ કરે બાપુજી. તો એની ટીમ એ તો એમ કે માં ઝીણકી વહુ નોકરી કરે, ઝીણકી વહુ આવી, ઝીણકી વહુ હોવી. ખબર પડી કે હા માવતરે ગઈ. ખબર પડી હતી કે એના માવતર વાળા કેવા છે કેવા નહીં, કેવું રાખ્યું ને કેવું બધું મારે તા એના પપ્પાને કેવું મારે જે ખબર પડે. નકર કહે કે આપણો વાક છે. સાચી વાત છે બા, કઈ નીતિ. હા તો હવે તમારી વાતો ખૂટી હોય ને તો ડૉક્ટર આવે ને તો આપણે કંઈક પાટો બાટો બંધાવીએ ને. હું વાતો ખૂટી, અમે કઈ ક્યાં વાતો કરીએ કાયમ, આખો દીધું એમાં કે હા હું વાતો કરો. મારા દીકરા તને દુખે, અમને ખબર છે, અમારા દુઃખ લેવાય તો ન લઈ લે એમાં. મારા દીકરાને કેવું દુખે. મારો દીકરો મારું પેટ છે, હા મારું પેટ ભરે બા, મને કંઈ ગમતું નથી. એ આવજો તો જરીક ભાઈ, મને બોલાવે હું જાઉં. ઓ જા, આ છોકરો છે ને ઊંડો ઉતરી ગયો. આવલી સોનલ ત્યાં છે ને એ મોરીને ગમતું નથી લાગતું, એટલે એના વિચારમાં ઉતરી ગયો. તે છોકરા સામું કંઈ ધ્યાન ન રહ્યું. બા એમ જ છે. હવે આવે બાપુજીને હરખાથી લે આ બધાય જાહે માં ઘેર, જોજો તા ખરી હરખાથી ઉલારીએ ઓલા બધાય સોનલની મમ્મીને બધાયને. ભલે જાય ખબર પડે. મારતા કેવું તાર બાપુજીને કે આવા કર્યા આવા કરાય, કઈ વેલામાં હારા લાગી આવા કરે, પાથરો નામ કરો ને તેમ કરો, પાછા કે અમારો વાક નથી, સોનલ કે અમારો વાક નથી. લે કરે તી બા, આ દીકરાને હમણાં પાટો બાંધીએ ને સારું થઈ જાય બસ. હા બા મને એ થાય એને સારું થઈ જાય એટલે બસ, બાકી તો બધું થઈ જાય. તો એ નીતિ હું મમ્મી કેવું લાગે, અમારે કઈ ગમતું જ નથી નહીં. મારી દીકરી થઈ બોલાવને કંઈ થતું નહીં હોય કે મારી સોનલ તમારા ઘરમાં ગમતું ન, સંદીપ કુમારને કંઈ થતું નહીં હોય ને શું થાય, બે ચડાવવા વાળા બેઠા છે એની ભાભી ને એની મમ્મી, પછી એને શું થાય, કંઈ નથી થવાનું. કંઈ વાંધો નહીં ભાઈ, તું બોલમાં કંઈ, એ લોકોને કંઈ કહેવાતું નથી. જેરી કહીએ ને તો એ લોકોને એમ થાય કે અમને કહે તું તમારી દાઈ દીકરી છે ને એમાં તું તો મારું કાળજાન કટકો છે મારી સોનલ. તું બેન જરાય સંદીપ કુમારને યાદ ન કરતી. હવે છે ને તું છે ને એને રહેવા દે એકલા, એની બા પાસે ને ભાભી પાસે. હા જેમ કરે ને એમ કરવા દે. કંઈ નહીં ભાઈ, તને લાગે જાનવી ભાભી આવી હોય જાય તો તને હું જાનવી ભાભીની યાદ ના આવે, તો સંદીપને હું મારી યાદ નહીં આવતી હોય, મને હું સંદીપની યાદ નહીં આવતી હોય. એને હદ છે મને એક જ વિચાર થઈ ગયો, એક ફોન ન કર્યો કે નો મારા માટે 2 મિનિટ ઉઈ ભાઈ. એને હે ને મમ્મી ભાભીનો પાવર હે ને રાખવા દો. પણ મમ્મી મને જરાય નથી ગમતું, મને એમ થાય કે હું જલ્દી અહીંયા વહી જાઉં મારા ઘરે. અહીં હું દુનિયા વાતું કરવાની છે, કરવા દે દુનિયા જે વાતું કરવી ને કરવા દે. તું છે ને કંઈ ઓલી ઘરમાં તાર બાપ ને તાર માન તાર ભાઈ બેઠો છે ને કંઈ જયદીપનું કંઈ નહીં થાય, એની તું ઉપાધિ ન કરતી કે એની હગાઈ મુકાઈ જાય, કંઈ નહીં મુકાઈ જાય. જાનવી કેવી હમચુંડાઈ છે. હા બેન તું એની ઉપાધિ ન કર, એ બધું થઈ જાય. તું અહીં શાંતિથી રહે, તને કોઈ કંઈ કહે તો એ મને કહેજે. ના ભાઈ લાગે આપણું ઘર કહેવાય, અહીંયા મમ્મી પપ્પાનું ઘર કહેવાય ભાઈ. હારે ગયા હોય ને પછી એ ઘર આપણું કહેવાય, પણ આપણે મૂકીને વયા ગયા હોય ને એટલે આપણે વધારે થાય. કંઈ નહીં મારી દીકરી તું કોસવાન પછી અમને ન ગમે, એકતા જાનવી વહી ગઈ હે, તું શાંતિથી રહે આપણા ઘરમાં. હે તને કોઈ કંઈ નહીં કે તું તાર નોકરી વહી જાજે. હે તારી માં બેઠી હતી બસ, તને કોઈ કંઈ કે તો અમે બેઠા, પછી હું તું કરવા ખોટી ઉપાધિઓ કરે. મમ્મી મને જરાય નથી ગમતું.
હું કરતા હે બધાય મને ઈ થાય મારું ઘર મને કેટલા ઓલેથી મારું ઘર મેં લીધું તું. હાચી મમ્મી એમ થાય કે કઈ નીતિ હું ન્યા તને કહેતી હતી તારા નામનું ઘર લે ના મમ્મી સંદીપ કઈ એવા નથી સંદીપ કઈ આમ નથી બેયનું નામ નખવાય એકનું નામ ન નખવાય બે પૈસા ભરતા હોય તો મને એના પર વિશ્વાસ હતો એ તો શું કહેવાય કે આપણે વિશ્વાસ હોય ને કે આવું કોઈ દી નહીં કર્યા તો એની મમ્મી ભાભી આવ્યા ને એમાં ચડાવેમાં એવા કરે ને કોઈ દી સંદીપ આવું ન કરે મને બધી ખબર છે નહીં કઈ વાંધો નહીં દીકરી જી થઈ ગયું હો ઉપાધિ ઘરમાં તો શાંતિથી આપણા ઘરમાં રહે કઈ નીતિ હું મમ્મી હું કરું નહીં કઈ ખબર નથી પડતી મને કંઈ નથી કરું શાંતિથી તું અહીં રહે ને એને કરવા દે ભાભીને બહાર એને રહેવા દે એને ખબર પડી જાય કે કેમ રહેવાય કેમ નહીં બધી ખબર પડી જાય કઈ વાંધો નહીં મમ્મી જી કરતા હોય મને તો મારા ઘરની યાદ આવે મને મારા લાગે એટલે કઈ વાંધો નહીં તઈ હું મારા લાગે તને એકવાર ફોન કરી યાદ કરી કઈ વાંધો નહીં મમ્મી યાદ ન કરે તો હું તો એને યાદ કરું ને એ કંઈ ન કરે એ નથી જ કરવાના ભાભી બા છે ને એટલે એ મને યાદ જ નથી કરવાના વયા જતા સ્કૂલે ને આવીને જમવાનું નહીં કરી લેતા હે ખબર પડી થોડાક બીજા બે વાતું જ કરે કંઈ કોઈ કામ બામ કરતું નથી સાચી વાત છે બેન તારી મને બધી ખબર હે નહીં તો કઈ વાંધો ના દીકરી તું ઉપાડી ઘરમાં તું શાંતિથી રહે હા હા મમ્મી પણ મને જરાય નથી ગમતું શું કરું મારે કઈ વાંધો નહીં બેન ઉપાડી ઘરમાં હો આમ બસ હાલો આપણે છે ને આ બધું કામ કરી લઈએ હાથ હું મૂકી ભરી લઈએ હો મારી દીકરી જરી કામમાં જીવ રાખી એટલે છે ને તને કંઈ બધું ગમી થોડીક વાર તને ઓલું લાગે ને હા મમ્મી હું કામમાં જીવ રાખીશ ને કાલે સ્કૂલે વહી જઈશ મમ્મી મને જવા દેજે તું એમ ન કરતી કે નથી જાઉં મને એમ જવા દેજો મને જરીક મન પૂરવાય મને ઘરમાં નથી ગમતું હજી હું ક્યાં ના પાડું ભાઈ મૂકી જાય તેડી જાય એકલી નથી જવાનું હું તને પેલા કહી દઉં હા મમ્મી ન કરું વહી જાય રિક્ષામાં આવતી રહી કંઈ મને એવું કંઈ નથી ના કાતા પપ્પા મૂકી જાય કે ભાઈ મૂકી જાય એકલી બાકી હું જવા નહીં દઉં તને પેલા કહી દઉં હા મમ્મી વાંચો નહીં બસ પણ મને સ્કૂલે જવા દેજો મને નહીં ગમે મમ્મી એટલે કહું ઘરે હા મારો જીવ મૂંઝાય એવું થાય હા મારી દીકરી જાજે બસ તને ક્યાં કોઈ કંઈ ના પાડે હો મારી દીકરી જાજે હા મેં છે ને શાંતિથી જવાનું શાંતિથી આવવાનું કંઈ ખોટા વિચારો લેવાના નહીં હો મગજમાં હું તને પેલા કહી દઉં હા મમ્મી બસ પાકું